આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે। આજના દિવસે આપણે શ્રી મહાલક્ષ્મીજી કુબેરજીની પૂજા કરીએ છીએ। તો આજે હું તમને જણાવીશ કે આપણે કેવી રીતે પૂજા કરવી અને પૂજા કરવાથી આપણે ધન લાભ થાય છે, આપણા ઘરમાં સુખ શાંતિ આવે છે। તો જુઓ, આજે મેં પૂજા કરી છે મહાલક્ષ્મીજીની। તો સૌથી પહેલાં મેં એક લાલ કપડું પાથર્યું છે। લાલ કપડા ઉપર થોડાક ઘઉંની ઢગલી કરેલી છે। એના ઉપર એક આપણે લોટામાં પાણી ભરીને રાખેલું છે, જળ ભરીને રાખી છે, ઉપર મેં ઢાંકી દીધું છે। પછી મહાલક્ષ્મીજીની એક મૂળ ફોટો બેસાડેલો છે। પછી અષ્ટલક્ષ્મીજીનો ફોટો બેસાડેલો છે કે તો તમે જોઈ શકો છો। ગણપતિ દાદાનો ફોટો બેસાડેલો છે। થોડુંક મેં પાણી ભરીને રાખેલું છે। અને પછી આપણે કહેવાય છે કે આજે સોનાનું કે ચાંદીની ખરીદી કરી તો શુભ મનાય છે, પણ સોનું કે ચાંદી ન ખરીદી શકીએ તો પછી મેં આજે ચણાની દાળની ખરીદી કરેલી છે કે ચણાની દાળની ખરીદી કરીને અને માતાજીને ધરાવેલ છે। અને આજે હું શ્રી મહાલક્ષ્મીજીના જાપ કરું છું, પાઠ કરું છું, કુબેર મંત્રના પાઠ કરું છું। 108 વખત મેં કુબેર મંત્રની માળા કરેલી છે। અને જો આ દાળ છે તે પછી હું દાનમાં આપી દઈશ। પ્રસાદીમાં મેં કિસમિસ ધરાવેલી છે, માતાજીનો દીવો પ્રગટાવેલો હતો અને મેં મારી પૂજા અહીંયા સંપન્ન કરેલી છે કે જે તમે જોઈ શકો છો। અને આ મારા ઘરનું પોતાનું મંદિર છે, એ જુઓ। અને આજે આપણે મહાલક્ષ્મીજીની કુબેર મંત્રની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને માતાજીની અને કુબેર ભંડારીની સદાય કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે છે। તો તમે કોમેન્ટમાં જણાવજો તમને મારી પૂજા કેવી લાગી।